ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ, જેના પાર્ટ 1ના અભ્યાસમાં આપણે માંગ, એનો અર્થ, એને અસર કરતા પરિબળો, માંગના નિયમ, ધારણાઓ અને સમજૂતી, તેમજ એને અસર કરતા પરિબળોમાં આવક અસર અને અવેજી અસર, જેનો અભ્યાસ કર્યો હતો. માંગને અસર કરતા પરિબળો, માંગનો નિયમ આ મોટા પ્રશ્નોમાં પણ પૂછાતો હોય છે. ક્યારેક એમાંથી એકાદ મુદ્દો લઈ નાના પ્રશ્નમાં પણ પૂછાય છે. એટલે સરસ રીતે તૈયારી કરશો. તો હવે આગળ આજે માંગના નિયમના અપવાદો. માંગના નિયમની ધારણા એમ કે પરિપૂર્ણ હોવા છતાં કેટલીક બાબતોમાં અપવાદ જોવા મળે છે, જેમાં માંગના નિયમથી વિરુદ્ધ દિશાના ફેરફાર નોંધવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે, અથવા વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે. આવા અપવાદો નીચે મુજબ છે. માંગના અપવાદો સમજાવો, આવો પણ પ્રશ્ન પૂછી શકાય. તો પહેલો અપવાદ છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. ટૂંકમાં પણ પૂછી શકાય કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ એટલે શું? તો સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કારો, મોંઘા મોબાઈલ વગેરે જેવી ખૂબ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. આ પ્રકારની જે વસ્તુઓ છે એ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનિક વર્ગના લોકો એમ કે વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે તેવું માનતા હોય છે. અને એટલે એવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે. અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાનું માનીને ધનિકો આવી વસ્તુની માંગ ઘટાડે છે. આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી. બીજું અપવાદ છે અત્યંત સસ્તી વસ્તુઓ. મીઠું, દિવાસળી, ટાંકણી, સમાચારપત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો હિસ્સો ખર્ચ થાય છે. તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી, જેના કારણે આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકો મોટી અસરો પાડતા નથી. દાખલા તરીકે ટાંકણી કે સ્ટેપલરની પિનના ભાવ ઘટતા લોકો આ પ્રકારની વસ્તુઓની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી અથવા સ્થિર રાખે છે. ત્રીજો અપવાદ છે હલકા પ્રકારની વસ્તુઓ. હલકા પ્રકારની વસ્તુઓ એટલે જે વસ્તુઓ અન્ય વસ્તુની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય, જેની ગુણવત્તા ઓછી હોય, નીચી હોય, એવી વસ્તુઓ એ હલકા પ્રકારની વસ્તુઓ. તે વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુઓ કે ગિફન વસ્તુઓ કહેવાય છે. કેમ ગિફન વસ્તુઓ કહેવાય છે? તો સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ આ ખ્યાલ વિકસાવ્યો છે અને તેથી તેને ગિફન વસ્તુઓ કહે છે. તો આવો પ્રશ્ન પણ પૂછાય છે કે ગિફન વસ્તુઓ એટલે શું? તો જે એમ કે હલકા પ્રકારની ગુણવત્તાવાળી વસ્તુઓ હોય છે, જેની કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં પણ ઘટાડો થાય છે, આવી વસ્તુઓને ગિફન વસ્તુઓ કહે છે. એટલે કે આવી વસ્તુઓ અન્ય વસ્તુઓની તુલનામાં એમ કે હલકા પ્રકારની હોય છે. જેમ કે શુદ્ધ ઘી, ચોખ્ખું ઘી, એની સરખામણીમાં એમ કે વનસ્પતિ ઘી એ ઉતરતી કક્ષાનું છે, નિમ્ન કક્ષાનું છે, હલકા પ્રકારનું છે. આ વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે.
આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે. હલકા પ્રકારની વસ્તુઓ એમ કે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની જે વાસ્તવિક આવક છે તે વધે છે. તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે ઘટે છે. એટલે હલકા પ્રકારની વસ્તુના ભાવ વધતા તેની વાસ્તવિક આવક ઘટતા પોતાની જરૂરિયાતો સંતોષવા ગિફન વસ્તુઓની માંગ વધારે છે. ચોથો અપવાદ છે ગ્રાહકોની પસંદગી. ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે, ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુઓની કિંમત વધતી હોવા છતાં માંગ ઘટાડતો નથી, અથવા તો વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગ વધારતો નથી. દાખલા તરીકે કોઈ ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ કે જૂતા વગેરે. હવે માંગનું વિસ્તરણ અને સંકોચન આ ખૂબ પૂછાય છે. માંગનું વિસ્તરણ અને સંકોચન સ્પષ્ટ કરો આકૃતિ સહિત. તો જુઓ, અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે, એમાં કોઈ જાતનો ફેરફાર ન થાય, અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય તે માંગનું વિસ્તરણ. એટલે કે વસ્તુની કિંમત ઘટે અને વસ્તુની માંગમાં વધારો તે માંગનું વિસ્તરણ. વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તે માંગનું સંકોચન છે. એટલે કિંમત ઘટે, માંગમાં વધારો એટલે માંગનું વિસ્તરણ. કિંમત વધતા માંગમાં ઘટાડો તે માંગનું સંકોચન છે. આમ માંગનું વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતના ફેરફાર ઉપર આધારિત હોય છે. તો તમે નીચે આકૃતિમાં જોઈ શકો છો 24મા પેજ ઉપર જ, કે વસ્તુની કિંમત કોઠામાં દર્શાવ્યું છે કે વસ્તુની કિંમત રૂપિયામાં કેટલી છે, તો કે 5, 4, 3, 2, 1. વસ્તુની માંગ એકમોમાં 1, 2, 3, 4, 5. નોંધ: કિંમત વધતા માંગનું સંકોચન અને કિંમત ઘટતા માંગનું વિસ્તરણ. હવે આ બાબતને વસ્તુની માંગ એકમમાં OX ધરી ઉપર અને OY ધરી ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં. વસ્તુની જે કિંમત છે એ OY ધરી ઉપર 1, 2, 3, 4, 5, 6 અને વસ્તુની માંગ જે છે એ OX ધરી પર 0, 1, 2, 3, 4, 5, 6. આ આકૃતિ દ્વારા માંગનું વિસ્તરણ અને સંકોચન દર્શાવ્યું છે. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા ત્યારે માંગનો એકમ પણ 3 હતો. પણ જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા થાય છે ત્યારે માંગનું એકમ 1 થાય છે. જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા છે ત્યારે માંગનો એકમ 3 છે, અને વસ્તુની કિંમત 1 રૂપિયો થાય છે ત્યારે માંગનો એકમ 5 છે. એટલે તમે જુઓ છો કે 3 રૂપિયા છે ત્યારે માંગ 3 છે, પણ જ્યારે એની કિંમત વધે છે 5 થાય છે, એટલે માંગનું સંકોચન થાય છે. અને જ્યારે કિંમત ઘટે છે, 3માંથી 1 ઉપર આવે છે ત્યારે માંગનું વિસ્તરણ થાય છે. તો DD એ આડી ત્રાંસી માંગ રેખા છે, તેમાં
ABC બિંદુ, તો એ બિંદુ ઉપર 3 માંગનું એકમ અને 3 પરથી 1 ઉપર જાય છે એટલે એ ઉપરની તરફ બી બિંદુ તરફ જાય છે એટલે માંગનું સંકોચન, અને 3થી 5 ઉપર જાય છે એટલે સી બિંદુ ઉપર માંગનું વિસ્તરણ થાય છે. અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતનો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમત 3 રૂપિયા હોય અને જો વસ્તુની કિંમત ઘટી અને 1 રૂપિયો થાય તો વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે. એટલે આકૃતિ મૂળ કિંમત 3 એ બિંદુ એ ઉપર દર્શાવે છે, જ્યારે કિંમત ઘટી 1 થતાં તે બિંદુ સી ઉપર પહોંચે છે. જે બિંદુ એથી સી એ માંગનું વિસ્તરણ દર્શાવે છે. ઉપરોક્ત રીતે જો વસ્તુની કિંમત ₹3 એટલે કે એ બિંદુથી વધીને 5 રૂપિયા થાય તો ગ્રાહકની જે માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે. જે બી બિંદુ છે, અહીં બિંદુ એથી બી સુધીનો ફેરફાર માંગનું સંકોચન દર્શાવે છે. માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા ઉપર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે, જ્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે. આ માંગનું સંકોચન અને વિસ્તરણ થાય છે. હવે માંગનો વધારો અને ઘટાડો સ્પષ્ટ કરો અથવા તો જણાવો આકૃતિ સાથે, આવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. જ્યારે વસ્તુની કિંમત યથાવત એટલે કે સ્થિર રહે, કોઈ જાતનો ફેરફાર ન થાય અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. એટલે કે વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય, યથાવત રહે, સ્થિર રહે, અને બીજા બધા જે અન્ય પરિબળો છે એના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. આમ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર ઉપર આધારિત હોય છે. તો અનુસૂચિમાં તમે જુઓ છો કે વસ્તુની કિંમત રૂપિયામાં યથાવત સ્થિર 3, 3, 3, ત્યારે વસ્તુની માંગના એકમો 1, 2, 3, 4, 5. નોંધ: માંગમાં ઘટાડો, માંગમાં વધારો. યથાવત એટલે 3 રહે છે. તમે બાજુમાં માંગનો વધારો અને ઘટાડાની આકૃતિ જોઈ શકો છો કે ઓવાય ધરી ઉપર વસ્તુની કિંમત 1, 2, 3, 4, 5, 6 અને ઓએક્સ ધરી ઉપર વસ્તુની માંગ એકમમાં 1, 2, 3, 4, 5. તો વસ્તુની કિંમત કેવી છે? 3, 3 સ્થિર છે, યથાવત છે. તો એમાં સીધી 3ના એક કિંમતથી સ્થિર માંગ રેખા દોરવામાં આવી છે. એટલે વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફારોમાં માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય તો તે માંગનો વધારો છે. 3 થી 5 ઉપર છે એટલે માંગનો વધારો છે. આકૃતિમાં મૂળ બિંદુ એ માંગ રેખા ડીડી ઉપર છે. આકૃતિમાં મૂળ બિંદુ એ માંગ રેખા ડીડી ઉપર છે, પરંતુ અન્ય પરિબળો આધારિત માંગ વધીને સી એટલે કે માંગ રેખા D3 થાય તો તે માંગ રેખાનો જમણી તરફનો સ્થાન ફેર માંગનો વધારો સૂચવે છે.
ઉપરોક્ત રીતે જો વસ્તુની કિંમત રૂપિયામાં 3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય જે આકૃતિમાં એ દ્વારા ડીડી1 ઉપર દર્શાવેલ છે, તે સ્થળથી વસ્તુની માંગ ઘટીને બી બિંદુ માંગ રેખા ડીડી2 થાય તો માંગમાં થયેલા ઘટાડો માંગ રેખા ડીડી1થી ડાબી બાજુની નવી માંગ રેખા ડીડી2 માંગ રેખાનો ડાબી તરફના સ્થાન ફેર ઉપર જોવા મળે છે, જે માંગમાં ઘટાડો સૂચવે છે. એટલે આ રીતે આકૃતિમાં તમે એ અનુસૂચિને જોઈ અને એની અહીંયા સમજૂતી પણ આપણે જોઈ. માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગમાં ઘટાડો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી ડાબી તરફ સ્થાન બદલે છે. આ રીતે માંગનો વધારો અને ઘટાડો એમ કે ઘટાડો માંગ રેખાથી ડાબી તરફ અને વધારો જમણી તરફ સ્થાન બદલે છે. હવે વ્યક્તિગત માંગ અને બજાર માંગ. વ્યક્તિગત માંગ એટલે શું? બજાર માંગ એટલે શું? આવા ટૂંકમાં પ્રશ્ન પૂછાતા હોય છે. તો વ્યક્તિગત માંગ એટલે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. એમ કે ચોક્કસ સમયમાં કોઈ એક વ્યક્તિ જે ગ્રાહક છે એના દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની જે માંગ છે એને વ્યક્તિગત માંગ કહે છે. જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ એટલે કે ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે. એટલે કે જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ એટલે કે ગ્રાહકો 4, 5, 6 એ જુદી જુદી કિંમતે વસ્તુની માંગ કરે તો એ વસ્તુની માંગનો જે સરવાળો થાય છે એ સરવાળાને બજાર માંગ કહેવામાં આવે છે, જે આપણે પેજ નંબર 26 ઉપર અનુસૂચિ અને આકૃતિઓ દ્વારા સમજીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, વસ્તુની કિંમત રૂપિયામાં. હવે વ્યક્તિની માંગ એકમોમાં એ વ્યક્તિની, બી વ્યક્તિની માંગ એકમોમાં, સી વ્યક્તિની માંગ એકમોમાં. આ ત્રણેય વ્યક્તિ છે એની માંગ છે અને આ ત્રણેય વ્યક્તિઓની એ બી સી વ્યક્તિઓની માંગના એકમનો સરવાળો એટલે બજાર માંગ. તો તમે જુઓ છો કે વસ્તુની કિંમત 10 રૂપિયા, તો એ વ્યક્તિની માંગ 1, બી વ્યક્તિની 2, સી વ્યક્તિની 3, એટલે 3, 2, 5 ને 1, 6 એકમનો સરવાળો થશે. એ રીતે 8, 2, 3, 4, 9, 6, 3, 4, 5 એટલે 12. વસ્તુની કિંમત 4, એની વ્યક્તિની એકમ 4, બીનો 5, સીનો 6 એટલે 15 ટોટલ બજાર માંગ. વસ્તુની કિંમત 2 રૂપિયા એટલે એ વ્યક્તિની એકમ 5, બીની 6, સીની 7 એટલે 18 એકમ બજાર માંગ. તો આ જ બાબતને આપણે એ વ્યક્તિની માંગ રેખા દ્વારા સમજીએ આકૃતિમાં. તો ઓ વાય ધરી ઉપર વસ્તુની કિંમત દર્શાવી છે. 0, 2, 4, 6, 8, 10, 12 અને ઓ એક્સ ધરી ઉપર વસ્તુની માંગ એકમમાં 1, 2, 3, 4, 5. તો તમે જુઓ છો કે 10 રૂપિયા જ્યારે કિંમત છે ત્યારે માંગ 1 છે. કિંમત
એ બિંદુ દ્વારા દર્શાવ્યું છે DD1 માગરેખા વ્યક્તિની ઉપર. કિંમત 8 રૂપિયા થાય છે જે બી બિંદુ દ્વારા, ત્યારે એની માંગનું એકમ 2 થાય છે. કિંમત 6 રૂપિયા થાય છે ત્યારે માંગનું એકમ 3 થાય છે. એ સી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. કિંમત 4 થાય છે ત્યારે માંગનું એકમ પણ 4 છે, ડી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. અને કિંમત 2 થાય છે ત્યારે માંગનું એકમ 5 છે, એ ઈ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. એટલે એથી ઈ સુધીની જે D1 માર્ગ રેખા દોરવામાં આવી છે, એ જ રીતે બી વ્યક્તિની માંગ રેખા દર્શાવી છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે બી વ્યક્તિની કિંમત એમ કે રૂપિયામાં 10 છે ત્યારે બી વ્યક્તિની માંગ 2 રૂપિયા છે. એ D2 માંગ રેખા ઉપર એ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. જ્યારે કિંમત 8 રૂપિયા છે ત્યારે બી વ્યક્તિની માંગ 3 છે, એ બી બિંદુ દ્વારા દર્શાવી છે. જ્યારે કિંમત 6 છે ત્યારે બી વ્યક્તિની માંગ એમ કે 4 છે, એ સી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. જ્યારે કિંમત 4 છે ત્યારે બી વ્યક્તિની માંગ 5 છે, એ ડી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. અને જ્યારે કિંમત 2 છે ત્યારે બી વ્યક્તિની માંગ 6 છે, 6, એ ઈ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. એટલે D2 આ માંગ રેખા બી વ્યક્તિની છે. હવે સી વ્યક્તિની માંગ રેખા પેજ નંબર 27 ઉપર OY ધરી ઉપર વસ્તુની કિંમત 2, 4, 6, 8, 10, 12 અને OX ધરી ઉપર 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ વસ્તુની માંગના એકમો. સી વ્યક્તિની માંગ તમે જુઓ છો તો કે 10 રૂપિયા છે ત્યારે સી વ્યક્તિની માંગ 3 રૂપિયા છે, એટલે એ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. જ્યારે માંગ 8 રૂપિયા છે, વસ્તુની કિંમત 8 રૂપિયા છે ત્યારે વ્યક્તિની માંગ 4 છે, એ બી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. જ્યારે વસ્તુની માંગ 6 રૂપિયા છે ત્યારે એની એકમ વસ્તુની એ સી વ્યક્તિની 5 રૂપિયા છે, એ સી બિંદુ દ્વારા દર્શાવી છે. જ્યારે વસ્તુની કિંમત 4 રૂપિયા છે ત્યારે સી વ્યક્તિની માંગ 6 છે, એ ડી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. અને જ્યારે વસ્તુની માંગ 2 છે ત્યારે એની એકમ વ્યક્તિની 7 છે, એ ઈ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. એટલે D3 એ સી વ્યક્તિની માંગ રેખા છે. એ જ રીતે ABC આ ત્રણેય વ્યક્તિની ગ્રાહકોની વ્યક્તિઓની માંગ રેખાનો સરવાળો કરીએ તો હવે બજારની માંગ રેખા દોરવામાં આવેલી છે. તો જુઓ, OY ધરી ઉપર 2, 4, 6, 8, 10, 12 અને OX ધરી ઉપર 0, 5, 10, 15, 20 વસ્તુની માંગ એકમમાં. તો 10 રૂપિયા જ્યારે કિંમત છે વસ્તુની, ત્યારે માંગનો સરવાળો બજાર માંગનો 6 છે, એટલે 5 અને 1, 6, એટલે એ બિંદુ ઉપર દર્શાવ્યું છે. જ્યારે વસ્તુની કિંમત રૂપિયામાં 8 છે ત્યારે બી બિંદુ દ્વારા દર્શાવ્યું છે એની માંગ 9 છે. જ્યારે વસ્તુની કિંમત 6 રૂપિયા છે ત્યારે એની માંગ 12 રૂપિયા છે, 12 છે, એટલે એ સી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. જ્યારે વસ્તુની કિંમત રૂપિયામાં 4 છે ત્યારે વસ્તુની માંગનો એકમનો સરવાળો 15 છે, ડી દ્વારા દર્શાવ્યું છે. જ્યારે વસ્તુની કિંમત 2 રૂપિયા છે ત્યારે બજારની માંગનો સરવાળો જે છે એ 18 છે, એ ઈ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. એટલે D4 થી ABCD E દ્વારા જે માંગ રેખા છે, બજાર માંગ રેખા, એ દર્શાવી છે. તો હવે એની સમજૂતી તમે જુઓ તો ઉપરોક્ત અનુસૂચિમાં ABC વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવી છે. જ્યારે બજાર માંગ એટલે કે ABC વ્યક્તિઓની વ્યક્તિગત માંગનો સરવાળો પણ રજૂ કરવામાં
આવ્યો છે. આ અનુસૂચિ ઉપરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા અને સી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખાનું નિર્ધારણ જુદી જુદી આકૃતિઓ દ્વારા કરવામાં આવ્યું. આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ માંગ રેખા એટલે કે બજાર માંગ રેખાનું નિર્ધારણ પણ કરવામાં આવ્યું છે. આમ ઉપરોક્ત અનુસૂચિ અને આકૃતિઓ ઉપરથી ફલિત થાય છે કે તમામ માંગ રેખાઓ જેવી કે એ વ્યક્તિની, બી વ્યક્તિની, સી વ્યક્તિની અને બજાર માંગ રેખા એ ઋણ ઢાળ દર્શાવે છે. એટલે ઉપરથી નીચે તરફ આવે છે, ઋણ ઢાળ દર્શાવે છે. આ તમામ માંગ રેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. પણ એક બાબત સર્વસામાન્ય તરી આવે છે કે માંગ રેખાને ઋણ ઢાળ હોય છે. આ બાબત સર્વસામાન્ય છે કે માંગ રેખાને ઋણ ઢાળ હોય છે. અને જ્યારે જ્યારે આપણે કોઈ પણ આકૃતિમાં માંગ રેખા દોરીએ છીએ ત્યારે એ વાય ને એક્સ ધરીને સ્પર્શ કરતી નથી. હવે માંગની સાપેક્ષતા. તો માંગની ઉપર અસર કરનારા જે પરિબળો છે એ પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર એ માંગની સાપેક્ષતા દર્શાવે છે. એટલે માંગને અસર કરનારા પરિબળો અને એ પરિબળોમાં ફેરફાર એ માંગમાં થતો ફેરફાર એ માંગની સાપેક્ષતા દર્શાવે છે. માંગ આધારિત પરિબળ છે. માંગ એ આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત ઉપર વ્યક્તિની માંગનો આધાર હોય છે અને આ પરિબળો ઉપર તેના આધારના પ્રમાણ માપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિની વસ્તુની પસંદગી, આવક, કિંમત અને વ્યક્તિની માંગનો આધાર છે. એટલે આ પરિબળ ઉપર તેના આધારના પ્રમાણ માપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? આવો નાનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતાં માંગ વિસ્તરણ થાય છે. એટલે કે એના માંગનો જે નિયમ છે એના પ્રમાણે એમ કે અન્ય પરિબળો યથાવત રહે એટલે કે સ્થિર રહે અને કિંમતમાં ઘટાડો થતાં માંગનું વિસ્તરણ થાય છે. કિંમતમાં વધારો થતાં માંગ સંકોચાય છે. કિંમતમાં વધારો થાય તો માંગ સંકોચાય. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે. પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલા ફેરફારો લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતું નથી. એટલે કે કિંમતમાં ફેરફાર વસ્તુની માંગમાં કેટલા ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતું નથી. તેથી વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. અને એટલે જ વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારના પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટમાં આટલે સુધીનો અભ્યાસ આ બધું જ સરસ રીતે તૈયાર કરજો. હવે પછીનો આગળનો અભ્યાસ આપણે આગળ